નમસ્તે મિત્રો, આજે સ્વાગત છે અમારી YouTube ચેનલમાં। આજે અમે તમારા માટે CNC મશીનનું ઓપરેટિંગ અને પ્રોગ્રામિંગ અમારા YouTube ચેનલના માધ્યમથી જો તમે કંઈ ભૂલી ગયા છો તો તમને શીખવા મળશે। અમારી YouTube ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। આજે અમે તમને સૌથી પહેલા CNC મશીન ચાલુ કરવાની રીતથી સ્ટાર્ટઅપ કરીશું। તો પહેલા અહીંયા CNC મશીન ચાલુ કરવા માટે અહીંયા આપેલી મેન સ્વિચ ઓન કરવી। મેન સ્વિચ ઓન થાય એટલે અહીંયા આ સ્ટેબિલાઇઝર આપેલું છે અને સ્ટેબિલાઇઝર સ્વિચ ઓન કરવાની। સ્ટેબિલાઇઝર સ્વિચ ઓન થાય ત્યાં સુધી રાહ જોવી। ત્યારબાદ સ્ટેબિલાઇઝર આપણું ઓન થઈ ચૂક્યું છે। હવે આપણે કરીશું CNC ની મેન સ્વિચ ઓન। આપણે CNC ની મેન સ્વિચ ઓન કરી હવે આપણે કરીશું CNC ની પેનલ સ્વિચ। પેનલ સ્વિચ અહીંયા કીબોર્ડ ની અંદર આ ગ્રીન કલરની છે અને પેનલ સ્વિચ કહેવાય છે। તો ચાલો કરીએ આપણે પેનલ સ્વિચ ઓન। સ્ક્રીન ચાલુ થાય ત્યાં સુધી રાહ જોવી। જો મિત્રો આપણી સ્ક્રીન ઓન થઈ ચૂકી છે અને ઉપર ટાવરની લાઈટ રેડ કલરની બતાવે છે એટલે ઇમરજન્સી સ્વિચ આપણી પાડેલી છે। તો સૌથી પહેલા કરીશું આપણે ઇમરજન્સી બહારની તરફ ખેંચીશું અને અહીંયા રીસેટનું બટન ઓન કરીશું। હવે આપણું CNC મશીન ચાલુ થઈ ગયું છે। CNC મશીન જ્યારે આપણે બંધ કરવું હોય તો એ કઈ રીતના કરી શકાય। તો અહીંયા સ્ક્રીન ઉપર ઇમરજન્સી સ્વિચ આપેલી છે। તો સૌપ્રથમ આપણે જે આ ઇમરજન્સી સ્વિચ છે એને ઓફ કરીશું। ઇમરજન્સી ઓફ કરવા માટે અહીંથી સીધું બટન આપણે પુશ કરીશું એટલે ઉપર ટાવર લાઇટ પર રેડ કલરનું સિગ્નલ દેખાશે। ઇમરજન્સી ઓફ કર્યા બાદ આપણે CNC મશીનની આ જે રેડ કલરની પેનલ સ્વિચ આપેલી છે એ ઓફ કરીશું। ત્યારબાદ એ ઓફ કર્યા બાદ હવે આપણે CNC મશીનની પાછળ જે સ્વિચ આપેલી છે તેને ઓફ કરીશું। એ ઓફ થઈ જાય ત્યારબાદ અહીંયા સ્ટેબિલાઇઝરની અહીંયા નીચેની બાજુ મેન સ્વિચ આપેલી છે એને ઓફ કરીશું। ત્યારબાદ હવે આપણે મેન સ્વિચ ઓફ કરી દઈશું। તો વધુ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।